ત્યારે આ નારદજી કહે છે કે ભાઈ અમે તો તને કહેવા માટે તું રહેવા દે, પણ તું માન્યો નહીં. અમને તો ખબર જ હતી કે પુત્ર જન્મ છે એટલે તને હરેક સાથે મરણ પામશે, એટલે સુખ ખવાનું છે, એટલે તો અમે તને પહેલેથી કહ્યું કે તું એનું રક્ષો નામ કર. ઘણો ઘણો ઉપદેશ આપો શાસ્ત્રનો, છતાં પણ એનો શાંત મતે આયો કરુણા બંધ કરે છે. ત્યારે નારદજીએ પોતાની બંને ઋષિએ પોતાની શક્તિથી પુત્રને આહ્વાન કરી અને બોલાવ્યા. પુત્ર દ્વારા ચિત્રકેતુ રાજાને ઉપદેશ અપાયો કે તું શું પુત્ર પુત્ર કર, આથી પૂર્વે તું મારો કેટલી વાર પુત્ર થઈ ગયો છું, હું તારો બાપ થયો છું, અને હું તારો પુત્ર કેટલી વાર થયો છું, તું મારો બાપ થયો છું. મહારાજ સમુદ્રની અંદર જેટલું પાણી છે ને એટલું આ જીવાત્મા માતાનું ધાવણ લાગી આવ્યું છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે સર્વે સર્વે આ બ્રહ્માંડ ભર્યું છે. હું ને તમે કોઈક ને કોઈક સંબંધની અંદર પૂર્વજન્મને વિશે આયા છું. માટે આ બધા સંસારના સંબંધો બધા પાણીના પરપોટા જેવા છે, એનો અર્થ ક્યારે કરાય નહીં. આ તો બધા પ્રાર્થના ખેલ છે. એનો પુત્ર કહે છે આ મારું રાવણ આ મને કેમ માર્યા બધી તું જાણ, તો કે પૂર્વજન્મને વિશે હું હાથી હતો, મદોદંડ હાથી હતો. ત્યારે જળ પેદા કરવા જતો ત્યારે રસ્તાની અંદર કેડીઓની હાલ ચાલી જતી હતી. ત્યારે કેડી રોજ મને વિનંતી કરતી કે હાથીભાઈ તમે જોઈને જરા સાઈડમાંથી ચાલો તો અમે મળી જાય છે આમાં. તો હું એનું કાંઈ સાંભળતો નતો, અને હું તો મારા દિમાગની અંદર એમને ચક્કુ હતી અને ચાલો રહેતો હતો. કેટલી કીડીઓને પગ નીચે કચડે જતો હતો. એટલે એ 9,99,999 કીડીઓને મેં મારા પગ તળે કચડી. એ બધી તારી પત્નીઓ થઈ નાની હતી. એને મારો હાથ ભેર મારી બુદ્ધિએ ભેગી અને મને મારી નાખ્યો છે. માટે આ બધા પ્રાર્થના ખેલ છે, એના અર્થો કાંઈ હોય નહીં. જ્યારે ભગવાનના શરણને પામીએ સરળ ચક્ર પાણીના શરણ વિના સંસારના દુઃખનો અંત આવતો જ નથી. બધા પ્રાર્થના ખેલ જ્યારે સાચા ભગવાન અને સાચા એકાંતિક શરણોને સંતોને શરણે જાય ત્યારે પૂરા થાય. એવી ના તો આમ ચક્ર ચાલુ દેવાનું. માટે આ બધા આખું મુખ અને ભગવાનના શરણે આ સંતના શરણે જા, જેમ કરે તેમ પોતાનું જીવન ગુજારે. ત્યારે ચક્રકેતુ રાજાને જ્ઞાન થયું છે. પોતાની કરોડ કરોડ સ્ત્રીનો ત્યાગ કરી ચક્રવર્તી રાજ્યનો ત્યાગ કરી અને વનમાં ચાલ્યા ગયા છે. માટે ભગવાન કહે છે કે આ સંસારની અંદર ક્યાંય સ્ત્રી પુત્ર જનાદિમાં સાચું સુખ રહેતું નથી. પણ હવે છતાં આ દિવાળીમાં સમજાતું નથી. એટલે આ બે તળના ગોપાલભાઈના પત્નીને તો ગોપાલભાઈ ખૂબ સમજાવે પણ એને પુત્રની ખૂબ આસક્તિ હતી. એટલે આ બ્રાહ્મણે લાલચ આપી એટલે એને તો ચૂંદડી આપી, સવા રૂપિયો નારિયેળ એને જે માંગી તે દક્ષિણા આપી કે તમે બસ આશીર્વાદ આપો મારે ઘરે પારણ બંધાય. કે માતાજીની કૃપાથી જાઓ પારણ બંધાશે અને કાગને બેસવું ડાળને ભાગવું ને એને ગર્ભ રહ્યો પુત્ર થયો. ત્યારે ઓલા બ્રાહ્મણને ખબર પડી કે ભાઈ આને પુત્ર થયો છે એટલે તો હવે ભાઈ ઓલા તો રાજી હોય. તેને લાલચ જાણી કે મોટો માલ મળશે એટલે તો વળી પાછો આવ્યો. ગામમાં તેલ નાખતો આવ્યો એટલે બ્રાહ્મણે તો જઈને હાથ પાડ્યો. ભાઈ કેમ પારણ બંધાણ તો કે આવું તો ભાઈ તો રાજી થઈ કે આવો 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 તમારી કૃપાથી મને પુત્ર થયો છે. એવું કરીને આ બેનો સમાજ ચાલે દક્ષિણા માંગે ભાઈ દેતી જાય તમારે ત્યાં માતાજી. ત્યારે બોલ્યો ત્યારે ગોપાલભાઈ કુદરતી ઘરમાં બેઠા હતા. એટલે કે આ શું છે બધી માથા આ શેની વાતચીત ચાલે છે? તો કે અરે બ્રાહ્મણ હરક બધું બોલવા માંડ્યો. અરે માતાજીની કૃપાથી તમારે ત્યાં દીકરો થયો છે. જો આ માતાજીએ દીકરો આપતો તમારા ઘરવાળાએ માનતા રાખી હતી તો દીકરો થયો છે. માટે તમે હવે રાજી છું મોટી માતાજીને ભેટ કરો કે કેવા માતાજી કોનો દીકરો કે આવી રીતે આમ વાત કેમ તારા માતાજીએ દીકરો આપ્યો છે? હા
કરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. એ થકી જો મને જે સુખ મળવું હોય એ મળે, એ જે આપણે મારું પ્રાપ્ત સુખ કે દુઃખ એની અંદર મારે આનંદમાં જો બ્રાહ્મણ તો આ ચકરી ખાઈ ગયો કે હવે કરવું શું, આ દીકરાને મારે ક્યાં હાથ કરવો? એટલે હાથ જોડી અને પ્રાર્થના કરી કે ભાઈ આ મારા માતાજીએ નથી દીધો, તારા સ્વામિનારાયણ ભગવાને દીધો છે, પણ તું આ દીકરાને રાખ, મારે બીજું કાંઈ જોતો માટે કહેવાનું શું કે આવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વના ગુણ છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ સ્વામિનારાયણ છે. તો એની આપણે ટેક રાખવી, એને વિશે પતિવ્રતાને ટેક રાખી અને ભગવાનની ભક્તિ કરવી. એ સિવાય કે માથા મારવાની અને કદાચ સંસારની સુખ દુઃખ આવે તો સુખ દુઃખમાં પણ દુઃખ પડે દુઃખ ન થાય અને સુખ પડે અટકાઈ ન જાય. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેને તરી શકે કોઈક જ દરિયો. સંત સમાગમ કરીને મનને મારી સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળી માટે એમાં આપણે રસને પામવું નહીં. જે કાંઈ ભગવાનની ઈચ્છાથી સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એમાં આનંદમાં રહી અને ભગવાનનું ભજન કરવું. તેમ છતાં પણ ન રહેવાય તો ભગવાનને ભગવાનના એકાંતિક સંત આગળ હાથ જોડવા, પણ બીજે ક્યાંય તો માથા મારવા. એક પતિવ્રતાને ટેક રાખી ભગવાન સ્વામિનારાયણને વિશે આપણે ભક્તિ કરીશું તો આ સંસાર ભલે જગતના જીવો ત્રિવિધતાની અંદર ભલે રાત્રિ દિવસ મળ્યા કરતા હોય, પણ આજ તો આપણે ભગવાનના શરણે ગયા છીએ, આવા સંતના શરણે ગયા છીએ. તો આપણને જો કાંઈ ઠંડા ઠંડા સ્વામીજી હિમ જેવા તેડા કરવા મળે. ભગવાનના સંતો ભક્તોને તો જે એવા પાત્રા આશ્રય વાળાને આવો ભગવાનનો દલ આપતો થયો હોય એ તો કાયમ માટે આનંદના સમુદ્રની અંદર જીવતો એને કાંઈ ત્રિવિધતાના દુઃખો નથી શકતા. એને કોઈ કાળ કર્મ માયા એનો કોઈનો ભગવાનના ભક્તો ઉપર હુકમ નથી. માટે આપણે એવા દ્રઢ ભગવાનના એકાંતિક ભક્ત માટે આપણે એવા દ્રઢ એકાંતિક ભક્ત બનવું ભગવાનના કે જેથી કરીને ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય. ભગવાનને એમ થાય ભગવાન ત્યાં બેઠા બેઠા અક્ષરધામમાં બેઠા બેઠા પણ એમ રાજી થાય કે ભલે મેં આ જીવાત્માને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આપ્યો અને એ દ્વારા એને મારા આવા સાચા એકાંતિક સંતનો સમાગમ કરી અને પોતાના જીવનને સફળ ભલે એ ભગવાનનું ભજન ભગવાન નતા મળ્યા, ભગવાનના સંતો જેને ન મળ્યા હોય એ તો જગતના જીવો બિચારા ત્રિવિધતાની અંદર પડ્યા. અને કોઈ એમ માનવાની જરૂર નથી કે હું તો આવો પાપી છું. એ તો જીવે મૂર્ખાએ કરીને માની લીધું છે. મહારાજ કે સ્વાભાવિક સ્વભાવમાં કોઈ એવા દોષ છે. જીવ તો મૂળ જ્ઞાન સ્વરૂપ છે, અક્ષય અમર અવિકારી એવું જીવનું લક્ષણ છે. માટે મહારાજ કે જેને કલ્યાણને ઈચ્છું તેને કઈ પોતાને વિશે પુરુષાર્થ રાખવું. કારણ કે મહારાજ કે જીવે પોતે મૂર્ખાઈ કરી અને માની લીધું છે. માને છે કે આ કામ ક્રોધ લોભાની પ્રકૃતિ મારા જીવને વિશે જણાવી છે, પણ વસ્તુ ઘટે તો જીવ એવો છે. જીવને કોઈ એવા સ્વભાવ નથી. જીવ તો જ્ઞાન સ્વરૂપ. માટે ભલે આપણે ગમે એવા પૂર્વે પાપ કર્યા હોય અથવા તો ગમેલા સમુદ્રના જેવા મોજા કાળ ઉછળતા હોય, જેમ સમુદ્રની અંદર મોટા મોટા મોજાઓ આવે એમ આપણને ભગવાનનું ધ્યાન ભજન સત્સંગ કરતા કરતા સમુદ્રના જેવા મોજા કાળ ઉછળે. ભલે સંકટ વિકલ્પો ગમે એવા થાય, ગમે એવા સ્વભાવ દેખાય, તો પણ આપણે આવા ભગવાનને ભગવાનના એકાંતિક સંતનો આશરો ઉછળવો. એમ માનવું કે આ ભગવાનને આ સંત મને મળ્યા છે તો હવે મારું નિશ્ચય કલ્યાણ થઈ ગયું. એને કરી લીલાથી લોકો આપણે આત્મા રૂપે થઈ અને જે બતાવે ઉપાય આપણે કર્યા કરો. એ જેમ કહે તેમ આપણે કર્યા કરશો તો ભલે ગમે એવા આપણામાં વસ્તુ હશે તો નિશ્ચય
ચડી જશે. ગુણાધિકાનંદ સ્વામીએ ત્યાં વાસના એવી બળવાન છે, કુલે 84 લાખ જન્મને વિશે આ જીવ એટલા બધા છે, પંચવિષયના ભોગવ્યા છે કે વિશે કરીને જીવ ધગી ગયો છે. જેમ લાખમાં લોઢાની ગોળી હોય ને, લોઢી હોય લોખંડની તપાવેલી, એના ઉપર તમે કાંઈ ગળો 2 ગળા પાણી નાખો તો એનાથી કાંઈ ખરે નહીં, તરત પાણી સુકાઈ જાય. અરે સ્વામી કે ગંગાજી મોટી નદી વહેતી હોય ને એની અંદર નાખો ને તોય 15 દિવસ સુધી તો 10-15 દિવસ સુધી તો મોટી મોટી હવેલી જેવી છોડી મૂકે, પછી કઈ શાંતિ થાય. એ વાત સ્વામી એક ભક્તને ઉદ્દેશિત કરેલી. એક ભક્તના અંતરમાં બહુ એવા સંકલ્પ વિકલ્પો થયા કરતા. સંસારમાં ક્યાંય ભગવાનનું ધ્યાન કરવા બેસે કોઈ સુખ ન થાય, કઈ આનંદ ના આવે. ત્યારે કોઈ ભક્તે એમ કહ્યું કે જાઓ જુનાગઢ, ત્યાં ગુણાધિકાનંદ સ્વામી નામના સંત છે, બહુ સારા ભગવાનના એકાંતિક સંત છે. બ્રહ્માજી જેવા પણ એના દર્શન માટે આંટા મારે છે, એવા એ ભગવાનના સંત છે. માટે તમે એના માટે જાઓ, એના દર્શન કરો, તમારા અંતરની અંદર ટાઢું થઈ જશે, શાંતિ થઈ જશે. ત્યારે આ ભક્તની વાત સાંભળીને તો ગુણાધિકાનંદ સ્વામી પાસે આવ્યો, પગે લાગી વાત કરી કે સ્વામી આટલી આટલી તકલીફો છે, આમ અંતરની અંદર બહુ સંકલ્પ વિકલ્પ થાય છે. સ્વામી કહ્યો હું ભગવાનની કથા વાર્તા સાંભળો, શાંતિથી બની આવે એ સેવા ભજન કરજો, ભગવાન સારું કરશે. તો સ્વામીએ વાત કરી એટલે 1-2 દિવસ રોકાણ, પણ 2 દિવસમાં પૂર્વના એટલા બધા કર્મ કઠણ હશે એટલે એને સંકલ્પ વિકલ્પનો જોર બહુ અંતરમાં બહુ શાંતિ નથી. એટલે સ્વામીને કે સ્વામી હવે હું પંચતીર્થી કરતો આવું. પછી સ્વામી આવ્યું, મને હવે મજા આવી. સ્વામીએ ઘણું સમજાયો કે ભાઈ આ વ્રત, તપ, જપ, જોગ, યજ્ઞ આ બધાના ફળ રૂપે તો પૂર્વજન્મને વિશે એ બધું ઘણું કર્યું છે, એટલે તો મને મારા જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. એમ સ્વામી એમ સ્વામીએ નથી કીધું મને, પણ સ્વામી જેમ આપણને પરોક્ષ સંતોના ગીત લઈને આપણને વાત કરે છે કે સાચા સંત કોને કહેવાય. એમ ગુણાધિકાનંદ સ્વામી કે ભાઈ આવું તો પૂર્વજન્મને વિશે ઘણા વ્રત તપ જપ કર્યા, ત્યારે આવા સાચા સંતોનો સમાગમ પ્રાપ્ત થાય ને સત્સંગ થકી જેવા ભગવાન વશ થાય છે, એવા બીજા કોઈ સાધને કરીને ભગવાન વશ થતા નથી. માટે તું શાંતિથી રહે નહીં, સત્સંગ કરે. તો કે નહીં સ્વામી, મને જે મજા. ત્યારે સ્વામી કે ભલે ભાઈ તારી ઈચ્છા હોય તો તું જાજે. તારી ઈચ્છા એને ત્યાં સ્વામીમાં કઈ દેશ નહીં હોય. એટલે સ્વામીના ટૂંકા કેવા હતા એને જણાવવા માટે સ્વામી એમ કહ્યું કે તારે જાવું તો ભલે પંચતીર્થી કરવા જાય, એની ના નથી, પણ વંશજીના કલ્યાણભાઈને તો મળતો જાય, પછી તારે જ્યાં જાવું ત્યાં તને જવાની છૂટી. ત્યારે એક તો સ્વામીનું એટલું વચન માન્યું અને સીધો વંશલે કલ્યાણભાઈ પાસે, અને જેવો કલ્યાણભાઈ પાસે ગયો એ સ્વામીના શિષ્ય પણ કેવા એવા સમર્થ હતા, એની પાસે ગયો ને એવો એટલે તરત અસર વાત નથી કરી. એટલે એનું નામ લઈને બોલાવીને કે કેમ સ્વામી પાસે શાંતિ નથી એટલે પંચતીર્થી કરવા ઉગડ્યા છો કે? બધે તો ગાંડો થઈ ગયો કે અરે સ્વામીના શિષ્ય આવા સમર્થ છે તો પછી મને કેમ શાંતિ ન થાય? આવા અંતર્યામી છે અને એ આવા ગુણવાન છે તો મને શાંતિ ન થઈ. એટલે એને તો થઈ ગયું કે ભાઈ આ સ્વામી છે. પછી કલ્યાણભાઈએ સમજાયા કે ભાઈ હું સ્વામી એમ કરો, સ્વામી પાસે રહ્યો તો શાંતિ થશે, એ સિવાય ક્યાંય શાંતિ થશે નહીં. ગમે એટલા વ્રત કરશો, તપ કરશો, જપ કરશો, પણ જ્યાં સુધી આવા સંતનો સાચા એકાંતિક સંતનું સ્મરણ ગ્રહણ નહીં કરો ત્યાં સુધી અંતરની અંદર શાંતિ નહીં થાય. માટે આવા સાચા એકાંતિક સંતનું સ્મરણ ગ્રહણ, જેણે સંતનું શરણ ગ્રહણ કર્યું ને દરેકને શાંતિ થઈ ગઈ અંદર. લોધિકા દરબાર જીભાઈના દીકરા કેવા પાપી હતા.
ત્યારે જી ભાઈએ દીકરાને કહ્યું કે દીકરા અભેસની આજે તો એકાદશી છે માટે આજે અન્ન ન ખવાય, આજે તો ફરાળ કરવો જોઈએ. ત્યારે કે હા બાપુજીનું અન્ન નહીં ખાવું, ફરાળ. શું કર્યું? ઝાડ ઉપર ચકલા બેઠા હતા. ચકલાને મારી જીભો કાપી કાપીને ડીશની અંદર ભરીને બાપને કે બાપા લેવો હું ફરાળ કરું. જી ભાઈને તો અરેદાની જીવી ભગવાન ગોપાળાનંદ સ્વામીના ઉભા પાત્ર શિષ્ય હતા. ત્યારે મારો દીકરો આવો પાત્ર બાંધ્યો. ત્યારે એને જો રહેવાનું સ્વામી પાત્રની વાત કરી. સ્વામી કે ભગવાનની ઈચ્છા એમ થાય તમે શાંતિથી ભજન કર્યા કરો, તમે દીકરાની કાંઈ ચિંતા કરતા ના પ્રાપ્ત કરીને આવે તમે શાંતિથી ભજન કરો, ભગવાન કામ કરશો, તમે કાંઈ ચિંતા કરો. ત્યારે જી ભાઈ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખ્યો, ચિંતા બધી સ્વામીને સોંપી. તો એ જે ભગવાનના શરણે જાય પછી એને કાંઈ જેને જેનો આશરો તેની તેને લાગે. આપણે જરા ચિંતા કર્યા કરીએ. સ્વામીને એકવાર વાત કરી દીધી હોય કે સ્વામી આમ તકલીફ છે, તો સ્વામી ક્યારે ચિંતા ન કરતા, ભગવાન સારું કરશે, તો એ બધી ચિંતા કર્યા કરી ભગવાનનું ભજન ને શાંતિથી ન કરી. સ્વામી જે વાત મળ્યા એ કહે છે કે ભાઈ શાંતિથી ભજન કર, સારું થઈ જશે, તો આપણે ચિંતા કર્યા કરી. સ્વામી કહે ભાઈ ભોગવ તારા કરમ પણ જીભાઈ ભલે સ્વામી આપ્યો છો તો હું કઈ ચિંતા નહીં કરું. તો સ્વામી એવું કરતો હતો કે સ્વામી એકવાર પોતે ત્યાં ગામની અંદર સિંહમાં આવી અને બગીચાની અંદર ઉતર્યા. ત્યારે સ્વામીની ઈચ્છાથી સ્વામીના સંકલ્પ બળથી અભેસની બાપે ધરણીયાનો શિકાર કરતા કરતા શિકારને માટે એની પાછળ દોડતા દોડતા આવ્યા. જ્યાં રહ્યું સ્વામી બેઠા હતા ને ત્યાં આવી અને સુનામી મારી અને છટકી ગઈ. આ અભેસની બાપુ તો રહી ગયા, સ્થિર થઈ ગયા. એટલે સ્વામી છે ને સીધા એને દંડવત કરવા માંડ્યા અભેસની. ત્યારે અભેસની તો ગાંડો થઈ ગયો. ત્યારે મહાત્મા આપણે દંડવત કરવાના ન હોય, અમારે તમને દંડવત કરવાના હોય. તો કે નહીં નહીં, મારા કરતા તો તું મોટો ત્યાગી છો, માટે મારે તમને દંડવત કરવાનું. તો કે કેમ આપ ત્યાગી? તો કે અમે તો આ સંસાર રૂપી ઝૂંપડીનો ત્યાગ કર્યો છે, જે તો ભગવાન રૂપી મેલનો ત્યાગ કરી ફરજ માટે તું અમારા કરતા મોટો ત્યાગી કે નહીં? એટલે ઉદ્ધવ ચક્રી ખાઈ પછી સ્વામી આપણો સમર્થન કરતા તરત પોતાના કિરણ મહિના ઉપર પાડ્યા, કૃપા દ્રષ્ટિ કરી અને તરત જ એનું અંતરાત્મા થઈ ગયું. ભગવાનના મહિમાની ધ્યાનની ભજનની વાતો કરી અને પાપો કરવાથી ભોગવવા પડતા જમપુરીના દુઃખોનું વર્ણન કર્યું. એટલે અભેસની બાપુનું અંતઃકરણ કાઢું થઈ ગયું. એ જીવિતતામાંથી મુક્ત થઈ ગયા. આંખોમાંથી દળ દળ આંસુની ધારા વહેવા લાગી. સ્વામીના પગની અંદર પડી સ્વામીના આંસુ વડે સ્વામીના ચરણ ધોઈ નાખ્યા, દંડવત પ્રણામ કરવા લાગ્યા. સ્વામી હું તો ભયંકર પાપી છું, માટે મારો ઉદ્ધાર કેમ થાય? ત્યારે સ્વામી કે આજથી તારા બધા જ પાપ બળી ગયા. એક જ કે આજ સુધીના તારા ગુસ્સાએ કરેલા પાપ ભગવાન સ્વામિનારાયણ નામમાં તને મારા મંત્ર આપું છું. એ મારા મંત્રનો જાપ કરવાથી તારા બધા જ અંતર શત્રુ પણ નાશ પામી જશે. અને હું આજથી તને પંચવર્તમાનના નિયમ ધારણ કરાવું છું. આ પંચવર્તમાન તો પાડજે, તું કાંઈ ન કરતો. આ પંચવર્તમાનના નિયમ પાડજે અને આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરજે. તારા બધા જ પાપ નાશ અને અંતર કરેલા શત્રુ પણ થોડા ટાઈમમાં નાશ પામી જશે. કારણ કે આ સ્વામિનારાયણ મંત્ર બહુ બળ્યો છે. એનાથી કાળા નાગનું ખેડૂત વિષય પણ નાશ પામે. કારણ કે આ વિષય છે તો વિષ કરતા પણ અતિશય બળવાન છે, ઝેર જેવા છે, માટે એ નાશ પામવા બહુ કઠણ છે. પણ સ્વામી કે આમાં મંત્ર એટલો બળ્યો છે કે તું એનો જાપ કરીશ તો એ વિષય છે અતિશય વિષ કરતા પણ વધારે ઝેરી છે, એ પણ તારા નાશ પામે. અને સ્વામીની આ રીતે આજ્ઞાથી પંચવર્તમાનથી પાડવા લાગ્યા અને ભગવાન સ્વામિનારાયણ નામના મહામંત્રનો જાપ કરવા લાગ્યા. નિત્ય આ રીતે ભગવાનની સેવા કરે, કથા વાર્તા સાંભળે.
પડે એવી રીતે કરતા ને તો એની એવી સ્થિતિ થઈ. તો એવા પાપી હતા છતાં પણ એને એક જ આસને બેસીને 18 કલાક સુધી ભગવાનનું ધ્યાન કરતા આવી અને સ્થિતિ પ્રાપ્ત થઈ. એક જ આસને બેસી અને 18 કલાક સુધી ધ્યાન કરવું તો આપણને તો 18 મિનિટ ધ્યાન કરવું હોય તો તકલીફ પડે. પણ એ તો અભ્યાસી બાપુને ગોપાળાનંદ સ્વામી મળ્યા હતા, આપણને નથી મળ્યા એટલે આપણને ક્યાંથી 18 કલાક ધ્યાન થાય? મળી ગયા છે તો પછી ધ્યાન કેવું છે આપણે વિચારવાનું રહ્યું. તો આપણને એના હજુ વચનોમાં કદાચ કચાશ થઈ જતી હશે. એ અભ્યાસી બાપુ ભલે રાજા હતા પણ કોઈ પ્રકારનું એને માન નથી. એના જીવન સામે તમે દ્રષ્ટિ કરો, એને એટલી ભગવાનની કથા વાર્તા સાંભળવામાં બીતી કે એનો ટાઈમ નક્કી કર્યો એટલે ધ્યાન ભજનમાં કે કથામાં પહોંચી જાય. એકવાર ઘરે મહેમાન આવ્યા તો કે નહીં, મારે તો કથામાં જવું પડશે, તમારે આનું તો એ ગમે એવા કામ હોય તો કથાનો ટાઈમ થાય છે કથાની અંદર પહોંચી જાય. એક વખત એમના સેવકને મોકલ્યો કે જ્યાં મંદિરમાં તપાસ કરી આવા સંતો છે કે એ કથા વાર્તા કરે છે કે નહીં. તો આપણે જઈ કથા વાર્તા એટલે એના સેવકે આવીને સમાચાર આપ્યા કે એક નાના સાધુ બેઠા બેઠા કથા કરે છે. ત્યારે કે ભલે નાનું છે તો પણ સારું મારું દેહનું કલ્યાણ કરે એવો તો તે માટે આગળ આપણે તો એને એવો ભગવાનની સેવામાં પણ એવી સંતોની સેવામાં શ્રદ્ધા હતી. એકવાર વસ્તુ કરવા વાળા સંતો પાસે કોઈ મળતા હતા, રૂપિયો વધારે પૈસા વધારે માંગતા હતા, ભરતા હશે ના પૈસા વધારે માંગતા હતા. સંતો કે એમ આ ભક્તો પછી ના પાડી પાડી મને રૂપિયા લઈ જાય ભગવાનની સેવામાં તો એમ મારે ખોટો ખર્ચો કરાય. આમ કેટલો કાળજી રાખે, એક રૂપિયો હરિભક્તોનો સાચા માર્ગે વપરાય છે કેટલી કાળજી રાખે. એટલે કે એમ વધારે રૂપિયા નથી. અભ્યાસી બાપુને વાત થઈ કે હકીકત આમ છે. ત્યારે બાપુ એમાં શું હું હમણાં બતાવી કામ જ્યાં વાણી પાસે બધું કરતા શીખી પોતે આવી જાતે સંતોના વતા કરવા મળ્યા. પોતે રાજા હતા છતાં પણ આવા સંતોની સેવા કરતા. તો આવું જયારે એને નિર્માણીપણું પ્રાપ્ત થઈ, સંત આગળ જયારે આવી છે માન રાખીને દાસાનું દાસ થઈ અને રહ્યા એના વચનોનું પાલન કર્યું. પાપી હોવા છતાં પણ એને આવી ભગવાનની મૂર્તિનું ધ્યાન થયું અને સિદ્ધ દેવાને પામ્યા. તો આપણને પણ એવા સંતની પ્રાપ્તિ થઈ છે, એમાં જરા પણ શંકાને માન નથી. તો આપણે પણ એવા સંતને સાથે શુદ્ધ ભાવે સેવી એવા ગુરુ પ્રાપ્ત કરવા સહજાનંદ સ્વામી બાપુની વાત કરી. અભિષેક બાપુ કેવા હતા? ધ્યાન ભજન રાખતા, પછી સંતોનો સેવાનો લાભ લેવા માટે પોતે બધું કરવાનું શીખ્યા હતા. એટલે ભગવાનની સેવા આપણે પોતાના હાથે કરવી જોઈએ, ઘણા નોકર પાસે કરાવે. ભગવાનને કાર કરાવવાનો હોય કે આપણે ટાઈમ નથી એટલો મહેમાન આવે છે, હું બે બધું નોકરને કહી દઉં કાર કરાવી દે, એટલે એવું ન કરાય. વ્યવસ્થિત છો ઘરે મહેમાન આવ્યા હોય તમારે પણ એમને ભગવાનમાં જોડવા જોઈએ, ન કે તમારે વ્યવસ્થાના જે વ્યવહાર એમને જોડવા. આપણે પોતાના એને ભેગા વ્યવહારને બદલે ભગવાનમાં જોડવા જોઈએ. હવે 5 થી 7 મિનિટની રિસેસ બધાને વધારે રહેવાની છે અને તરત પાછા આવવાનું છે, કારણ કે સ્વામીજીના આશીર્વાદ હજી બાકી છે. આ રિસેસ દેહની ક્રિયા સાથે પણ ભગવત સ્મરણ સાથે પણ છે. તમે જેટલું સાંભળ્યું આટલું 5 મિનિટમાં પાછું સ્મરણ કરી તરત પાછા અહીંથી સભા મંડપમાં એકત્ર દ્વિતીય દિવસ છે. બપોર સુધીનો સમય એટલે કે લગભગ શિબિરનો 50% સમય પૂરો થવા આવે છે. ખાસ કાળજી રાખી
જીવનમાં ઉતારી શકો એમાં આપણાને લાગતા કંઈ પણ વાક્ય હોય, એટલે કે ભગવાનના દિવ્ય ચરિત્રો કે જેનાથી આપણા જીવનમાં બોધપાઠ મળતો હોય, એવી ગાંઠ બાંધી રાખજો તો તમારું જીવન પણ દિવ્ય થઈ જશે. હવે આપણે જેની દિવ્ય વાણીનો લાભ લેવા અહીંયા ખાસ પધારીએ છીએ. અત્યારે પૂજ્ય ન્યાલકાદાસજી સ્વામીને વિનંતી કરીશું કે શાસ્ત્રનું વાંચન કરશે અને એના પછી જેની આપણે રાહ જોઈ રહ્યા છે તેવા આપણા સર્વેના ગુરુ વડે સદગુરુ જ્ઞાની સ્વામી આપણને આશીર્વચન પાઠવશે. એક સમયને વિશે અયોધ્યામાં ભક્તિ માતા પોતાના પુત્રને સવારમાં દહીંને રોટલી આપીને ઓસરીમાં જમવા બેસાડતા હતા અને પોતે કુવા ઉપર પાણી ભરવા ગયા. તે સમયે એક મરકટ આવી ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલી ભૂંડવીને આંબલીને ઉપર ચડી ગયો. ત્યારે નગારે રીસ કરીને પોતાનો હાથ લાંબો વધારીને મરકટને ગળેથી પકડીને સદબાળ હેઠો નાખી દીધો. એટલે તેની ચીચિયારી સાંભળીને બીજા હજારો માકડાઓ આવી કિંકારીઓ કરી ઘનશ્યામ મહારાજને મારા સામે દોડ્યા. એટલે તેને દેખીને ધર્મદેવ ચોતરા ઉપર બેસીને વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હતા. તે ઉતાવળા ઉઠીને હાથમાં લાકડી લઈને તે મરકટને કાઢી મૂકવા સારો એકદમ સામા ચાલ્યા. ત્યાં તો પોતાના પિતાને આવતા જોઈને પોતે અનંત રૂપે થયેલા અને હાથમાં લાકડીઓ લઈ જતા એવા ઘનશ્યામને જોયા અને પછી પોતે ઉભા રહ્યા. અને ઘનશ્યામ તો સર્વ મરકટની પાછળ પડ્યા. તેથી તેઓ ચારે બાજુ નાસી ગયા, છીન ભીન થઈ ગયા. આવું ચરિત્ર જોઈને ધર્મદેવ બોલ્યા છે, હે ઘનશ્યામ, તમો એકલા છો, માટે મારા પુત્રને માકડા મારશે. તેથી હું લાકડી લઈને આવ્યો હતો. ત્યાં તો તમો જેટલા મરકટ હતા તેટલા રૂપે મને આપના દર્શન થયા. હવે તમે એક દેખાવ છો તે શું હશે? અને આ તમારો પ્રસાદ જમ્યો
એ મરકંડ તથા બીજા સર્વે મરકંડ તેને શું ફળ થશે? ત્યારે પિતાનો સંશય દૂર કરવા બોલ્યા છે, હે પિતા, ભગવાનની તો અકળ કળા છે. જે મરકંડ અમારો પ્રસાદ ખાવો છે તેને થોડા કાળમાં હિન્દુસ્તાનનું રાજ્ય મળશે અને સર્વે બીજા માકડા તેના અનુચર થશે. એવું વચન સાંભળીને માતા પિતા રાજી થયા.
ત્યારે એ ઘરે કરો ભગવાન હાથ આવે નથી એ ગ્રસ્ત મહારાજે શોભા આવે એ ગ્રસ્ત શોભા શું કરે મેરી હરેરી શ્રી શુક્ર ધન દોલત આવે એ ગ્રસ્ત શોભા આવે શોભા આવે છે શોભા એમ જાણે કે આ ભગવાન આ ભગવાનનો દાસ ત્યારે અમારી વાત આવે કે પોતાનું સૌ જોવે પોતાના હાથમાં છે સત્સંગ જોશે એ પોતાના હાથમાં કર્યું મહારાજ પોતાનું સ્વરૂપ જો એ પોતાના હાથમાં છે ત્યારે ધર્મ ભગવાને એનો ઉત્તર કે જ્યારે સત્સંગ છે એને તો પોતાનું સ્વરૂપ જો પોતાના હાથમાં છે આપણે સત્સંગ છે મારે જેને સત્સંગ છે એને પોતાનું સ્વરૂપ જો પોતાના હાથમાં સત્સંગ કરે આપણા કોઈ કે તમે પુસ્તકી કહો આપણા કોઈ ખાતા લાગે ને પુસ્તકી કહો તો આપણા ખાવા મળી ગયા ને મહારાજ કે જેને સત્સંગ છે એને પોતાનો સ્વરૂપ જો પોતાના હાથમાં એના પર બધા સંતોએ દસ્તાવેજ છે કે ઉનાળો હોય ને 2 મહિનો 3 મહિનો હોય ત્યારે બહુ શરૂ કર્યું મારે ખરીદ મહિનો આવે ત્યારે ત્યારે જગ્યામાં મોટા મોટા એટલે બહુ ગંભીર થાય બહાર ત્યારે કેટલા મોટા મોટા જંગલમાં આવના તરુણા ઝાડના થયો ઝાડને શાંતિ હવે બધા ગરમી થાય હવે તરુણા ઝાડને ચારે બાજુ આવે જંગલમાં જંગલી પાક જંગલી પાક એટલે એ ઝાડ ભૂમિ થાય નો કહેવાય શું કામ ગરમી થાય શરીરમાં થાય એને રક્ષણ થાય શું રક્ષણ થાય હોય એના શું રક્ષણ થાય છે એટલે જે નીકળી જાય તો માણસને મારે આંકડામાં બેઠા હોય
એટલે ફળા નથી લાગે. એટલે એનો જે ઉતરે નહીં. એટલે આપણે શું લે આપણે મન દોખ લાગે એટલે આ સંસ્થારૂપી તત્વ એનું જે જોઈ જેવું જેવું છે એવું ઉતરતું નથી. આ પ્રવાહમાં આ સુધી લે છે કદા વાર્તા સાંભળે ત્યારે તો આ સાંભળો સારી વાત આવે. આ સંતો સારી વાત આવે. આત્માને ભલે સત્સંગી હોય આ ભગવાનના ભક્ત હોય એટલે આનંદ આવે. પણ જેવું છે એવું ભગવાનનું મહાત્મા સમજાય જાય અને આ ફળા નોકરી નથી. ભગવાનના ધર્મમાં સમર્પણ કરે તો સંસ્થાનું ધ્યેય સારું મળી જાય. બરોબર ને? એટલે કાર્યક્રમ થઈ ગઈ ત્યાં ભગવાન સાધુ બનાવવાની એ આગળ મને નથી. એટલે વૈરાગ્ય હોય ભગવાનના નિયમો પાલન કરી શકે એ ભલે સાચું ભલે. કેમ કે સારું થાવ બહુ ત્યારે આ ભગવાન કરવા નહીં એની જરૂર નહીં. જેને વૈરાગ્ય હોય બરોબર પણ એટલે સંસ્થામાં રહી એના કરાતા ચાલુ થઈ ગયા હતા. એના કરાતા ચાલુ થઈ ગયા. એના કરાતા પોતે રાજ કરતા સ્ત્રી પુત્ર ધન દોલત માલ મિલકત બધો એ પોતે જ્ઞાન જ્ઞાન ક્યાંથી આવી ગીતા રામાયણ ભાગવત ગીતા રામાયણ ભાગવત વાંચો એટલે જ્ઞાન થઈ ગયા. રાજાને એવા દૂર પડી ગયા એટલે જ્ઞાનના ગુરુ મળી ગયા હતા. એટલે એ ગુરુના સમાગમ થકી એને જ્ઞાન એક વખતે સંતો આવી સદા સંતો હરિભક્તો ઘણા સાંભળો ઘરે ત્યાં કથા સાંભળવા આવેલા. સારું છે પછી આ મિત્રા ભાઈ ફરવા ત્યારે અમારા ચાલુ કરવા મારા આશ્રમ ભરી રહ્યા હતા. મારા લોકો ભરી રહ્યા ડુંગળી ભરી રહ્યા એટલે કાતો પાસે તો કાંઈ હોય નહીં. આ રનોત હોય ડુંગળી હોય માં ત્યારે દરેક સાધુ ત્યાં પાંચ ધરકારા નવે એટલે સંતો થઈ ગયા અને ભગવાનનું જ્ઞાન કરે. આ શ્રી કહે છે હે રાજન આ તમારે વિધિમાં કોઈ ભરે છે તમે કેમ નથી રહ્યા? રાજા શું કહે
પૂરી છે એમાં મારો કાંઈ આ બારે ફોન આવે આ દીકરો માંદો થઈ ગયો આ જલ્દી ફોન આવે
અરે માયા એમાં અંધારાનો વખત બગડે ઠીક લાગે એટલે કાળ માયા નક્કી કરો આપણે કરો જન્મ બધા ઉન્નતિ જન્મ અને ઉન્નતિ ધન કાળ માયા થકી મુક્ત થવાનો આજે આપણાને થાય મારા માટે કહ્યું પોતાના પુત્રોએ કહ્યું કે જ્યાં સુધી આત્મા શરીર થાય કેમ કે હમણાં કોઈને પેટનું કે બાપણનું કે તાવ આવે તો એને શાંતિ થાય ત્યાં મારે મહારાજ કે આપણા ભગવાને દયા કરી શરીર સારા અને સાંભળો લાભ આ મુંબઈમાં અને રસ્તામાં કરાયા જે કેટલા આમ એમાં બધા ટુકડીમાં આ સરગા ધૂપ તર રહેતા એને જમવા ભરે ખાવું રહેવાનું ભરે શામાં ભરે એને ટુકડીમાં ભગવાન શામાં ભર્યા એ મનુષ્ય એને પણ ભગવાને જન્મ આપ્યો છે એને ભગવાને ટુકડીમાં શામાં રાખ્યા ભગવાન અન્યાય કર્યો સાહેબોને બોલાવવા ભગવાનમાં રાખે અને બગાડે ટુકડીમાં રાખે એ ભગવાનને અન્યાય કરો કહેવાય ને લાગે ભગવાન અન્યાય કરો પણ જન્મમાં જ્યાં જ્યાં કર્મ કર્યા હોય એવો એને મળે કોઈ સારા કર્મ કર્યા હોય તો એને ભગવાન પૂરી કરે એક મોટા સંભવાય એ વાત નથી કે કર્મને રેતાની વેગ કર્મને રેતાની વેગ એક દીવાના થોડો હાથ એક દીવાની થોડો હાથે એક રૂપિયાને જોડાને એક માણસના આ મોટી પ્રાર્થનામાં કવિતા એકરે દીવાની થોડો હાથ એક કે કર્માને કારીને કર્મ થાય
એક માતાના ગૌરવ દીકરા, એક રાજા અને એક રણછોડ. તેથી એવું કહે કે માતા અને પિતાના બાળકો એક પૂરે સારા કર્મો કર્યા છે એટલે એ ભગવાને સારાનો સુખ આપ્યો. જયારે સારા કર્મો નહીં કર્યા હોય એટલે એ વિચારો રંગ જેમાં સાહેબ મને સંસ્થા જેવા સાહેબ અને જે પટાવા તો એ પટાવાને ત્યાં થાય કે મારે સાહેબ સારું છે કોઈને પટાવા સારું ગમતું નથી તો એના જેવા કર્મો હોય એવા એને ભગવાન આપે. એક મહાત્મા પિતા કે આ
કે હરિજનો સર્વ પ્રાણ